ચૂંટણી પહેલા રાજકોટમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન। સિદ્ધસર ઉમિયા ધામ સંસ્થાના પ્રમુખની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન। મોલેશભાઈ ઉકાણીની આગેવાનીમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન। ઉમિયા શોભાયાત્રા અંતર્ગત હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। શોભાયાત્રાના રૂટ પર આગેવાનોનું ભવ્ય આયોજન। કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપરાંત રાજકીય આગેવાનો પણ અહીં ઉપસ્થિત। ભાજપના અન્ય સમાજના કોર્પોરેટરો અને આગેવાનો પણ ઉપસ્થિત। ઈશ્વરિયા ગામમાં 125 કરોડના ખર્ચે વિદ્યાપીઠનું પણ નિર્માણ કરવામાં આવશે। તો આગામી 5 વર્ષમાં વિદ્યાપીઠનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। મને બે ત્રણ મિત્રોએ એમના પૂછ્યું કે આ તમારું શક્તિ પ્રદર્શન હશે, પણ થોડાક શબ્દમાં નાનો ફેરફાર કરીએ। આપણે શક્તિ પ્રદર્શન નહીં, શક્તિના દર્શન કરાવવા નીકળ્યા છીએ અમે। માં જગદંબા માં ઉમિયા આજે રાજમાર્ગો પર ફરશે અને માં શક્તિના દરેકને દર્શન થાય એવી એક નેમ સાથે આજે અમારો આ પરિવાર ઉમિયા પરિવાર અહીંથી નીકળી અને સ્પીડબેલ ચોક સુધી આજ સરસ મજાની આ રથયાત્રા પૂરી કરશે। ઉદ્દેશ એક જ છે કે રાજકોટમાં 21 થી 25 તારીખની વચ્ચે સેકન્ડ થર્ડ રિંગ રોડ ઉપર એક સરસ મજાનું સંકુલ કરી રહ્યા છે 125 કરોડના ખર્ચે, અને એના ભાગરૂપે આજે આ મા ઉમિયાની રથયાત્રા અમારા પરિવારનું એક સમૂહ ભોજન અને ત્રિવેણી સંગમના ભાગરૂપે આજે અમે રથયાત્રા નીકાળી રહ્યા છીએ।